હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? હું વ્યાસ સાહેબ તમને આવકારું છું, તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ઘણા બધા ભાગ આપણે આ ચેપ્ટરમાં ભણી ગયા. આજે એક ખૂબ અગત્યનું લેક્ચર ભણી રહ્યા છે. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસમાં આજે ખૂબ જ અગત્યનો ટોપિક ભણી રહ્યા છે, જે ટોપિકનું નામ છે આલ્ફા વિભાજનની પ્રક્રિયા અને બીટા ક્ષય. જો કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ આલ્ફા કણના ક્ષય દ્વારા આલ્ફા કણના વિભાજન દ્વારા ઉત્સર્જન પામે તો તેથી બનતા નવા ન્યુક્લિયસ જનિત ન્યુક્લિયસમાં શું ફેરફાર થાય, શું ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય કે નહીં, તે અંગેનો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ભણીશું. 12માની બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને થોડીક વાતો હું બીટા ક્ષય માટે પણ સમજાવીશ અને ત્યાર પછી બીટા કણના ઉત્સર્જનની વાત અને પછીના બીજા લેક્ચરમાં આવશે. તો બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન કેવી રીતે પૂછાય સમજીએ. આપણે બોર્ડ ઉપર સમજાવ્યો છે ક્વેશ્ચન. આ પ્રમાણે ક્વેશ્ચન છે, આલ્ફા વિભાજનની પ્રક્રિયા સમજાવો. આલ્ફા વિભાજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો. આલ્ફા વિભાજનની પ્રક્રિયા સમજાવો અને તેના યોગ્ય ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઈઝી પ્રશ્ન છે અને બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. તમે બોર્ડની એક્ઝામમાં આટલું પણ લખાણ લખશો તો 100% તમને બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ મળી શકશે. તો સમજવા પ્રયત્ન કરીએ આ ક્વેશ્ચનનો આન્સર. સૌથી પહેલા આલ્ફા વિભાજનની પ્રક્રિયામાં, આલ્ફા કણના વિભાજનની પ્રક્રિયામાં અસ્થાયી ન્યુક્લિયસ તેની નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે. આલ્ફા કણના ઉત્સર્જનની પ્રક્રિયામાં અસ્થાયી ન્યુક્લિયસ જે છે એ અસ્થાયી ન્યુક્લિયસ નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે. આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા વિભાજન થાય ત્યારે અસ્થાયી ન્યુક્લિયસ નવા ન્યુક્લિયસમાં રૂપાંતરિત થાય, નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે અને આલ્ફા કણ ઉત્સર્જિત કરે અને આલ્ફા કણનું ઉત્સર્જન કરે અને આલ્ફા કણ એ હિલિયમનો ન્યુક્લિયસ છે. આલ્ફા કણ શું છે? હિલિયમનો ન્યુક્લિયસ છે. તો આલ્ફા વિભાજનની પ્રક્રિયામાં અસ્થાયી ન્યુક્લિયસ નું વિભાજન થાય. અસ્થાયી ન્યુક્લિયસ નું શું થાય? વિભાજન થઈ નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે. અસ્થાયી ન્યુક્લિયસ નું વિભાજન થઈ નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે અને આલ્ફા કણનું ઉત્સર્જન કરે અને આલ્ફા કણ એ શું છે? હિલિયમનો ન્યુક્લિયસ છે. તો શું વાત કરી મેં? અસ્થાયી ન્યુક્લિયસનું વિભાજન થઈ નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે અને આલ્ફા કણનું ઉત્સર્જન કરે. આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ છે. હિલિયમ ન્યુક્લિયસને 2He4 વડે દર્શાવાય. તો મેં લખ્યું છે હિલિયમનો ન્યુક્લિયસ આલ્ફા એટલે 2He4 વડે તેને આપણે દર્શાવીશું. બરાબર? વિભાજન પામતા ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય. વિભાજન પામતા મૂળ ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય. અને સેકન્ડ પોઈન્ટ, અને નવા બનતા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહે છે. વિભાજન પામતા ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય અને નવા બનતા ન્યુક્લિયસને, અને જે નવું ન્યુક્લિયસ અસ્તિત્વમાં આવે એ નવા બનતા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહે છે. જો કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ એ આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા વિભાજન પામે તો જે મૂળ ન્યુક્લિયસ છે કે જેમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું એ મૂળ ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવાય. અને આલ્ફા કણના ઉત્સર્જનથી બનતું નવું ન્યુક્લિયસ જે નવા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે એ નવા ન્યુક્લિયસને જનિત ન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને આલ્ફા કણ ઇઝ નથિંગ બટ ધ હિલિયમ ન્યુક્લિયસ. તો આલ્ફા કણને 2He4 વડે દર્શાવાય છે, જેને મેં અહીંયા લખેલું છે. સેકન્ડ પોઈન્ટ સમજીએ કે આલ્ફા ક્ષયમાં નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક
अल्फा क्षयમાં નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતા 4 એકમ જેટલો ઓછો હોય. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. अल्फा क्षयમાં જો अल्फा કણના ઉત્સર્જન દ્વારા વિભંજનમાં अल्फा કણના ઉત્સર્જન દ્વારા વિભંજનમાં અથવા अल्फा क्षयમાં નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક 4 એકમ જેટલો ઓછો હોય. નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતા 4 એકમ જેટલો ઓછો હોય. अल्फा क्षयના વિભંજનમાં નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતા 4 એકમ જેટલો ઓછો હોય. अल्फा क्षयમાં નિપજ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતા 4 એકમ જેટલો ઓછો હોય છે. તો સમીકરણ સમજીએ. अल्फा क्षयનું સમીકરણ, अल्फा વિભંજનનું સમીકરણ. ધારો કે જનક ન્યુક્લિયસ XZA બરાબર. ધારો કે જનક ન્યુક્લિયસ કયું છે? XZA છે. આ કયું છે? જનિત ન્યુક્લિયસ. એટલે આ XZA નું अल्फा क्षय દ્વારા વિભાજન થયું તો તેથી બનતું નવું જનિત ન્યુક્લિયસ કયું થયું? Y. તો આ જે નવું જનિત ન્યુક્લિયસ છે એનો પરમાણુ દળાંક 4 એકમ ઘટી ગયો. કોના કરતા? જનક ન્યુક્લિયસ કરતા. તો જનિત ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક કરતા 4 એકમ ઘટે છે. તદુપરાંત એ જ રીતે બીજો નિયમ, જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો થાય. કોના કરતા? જનક ન્યુક્લિયસ કરતા. આમ કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ अल्फा કણના ઉત્સર્જન દ્વારા વિભાજન પામે અથવા अल्फा क्षय થાય તો તેથી બનતા જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો થાય અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય. જો કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ अल्फा क्षयના વિભાજન દ્વારા अल्फा કણનું ઉત્સર્જન કરે તો अल्फा क्षय દ્વારા વિભાજન પામે તો તેથી બનતા જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો થાય અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય છે. અને હિલિયમ ન્યુક્લિયસ ઉત્સર્જાય વત્તા Q જેટલી ઉષ્મા ઊર્જા ઉત્સર્જાય છે. સમજીએ આમાં આપણે કયું જનક છે કયું જનિત છે. તો અહીંયા સમજીએ કે X એ જનક ન્યુક્લિયસ છે. આ X એ મૂળ ન્યુક્લિયસ જેને જનક ન્યુક્લિયસ કહેવાય. Y એ ઉત્પન્ન થયેલું ન્યુક્લિયસ છે. અલ્ફા કણના ઉત્સર્જનથી બનતું નવું ન્યુક્લિયસ જેને જનિત ન્યુક્લિયસ કહેવાય. Y ને કહેવાય જનિત ન્યુક્લિયસ. અચ્છા, Q એટલે પ્રક્રિયામાં છૂટી પડતી ઉષ્મા ઊર્જા. અલ્ફા કણના ઉત્સર્જનના વિભાજનથી જે પ્રક્રિયા બની તો એ પ્રક્રિયામાં છૂટી પડતી કુલ ગતિ ઊર્જા. Q એટલે કે જે પ્રક્રિયામાં છૂટી પડતી કુલ ગતિ ઊર્જા છે. જે આઈન્સ્ટાઈન જે ભણી ગયા આઈન્સ્ટાઈનના દળ અને ઊર્જાના સંબંધ પરથી નક્કી થાય. આમ Q છે એ છૂટી પડતી કુલ ગતિ ઊર્જા. જે આઈન્સ્ટાઈનના દળ અને ઊર્જાના સંબંધ પરથી નક્કી થાય છે. અહીં લખીએ આપણે માટે ઉષ્મા Q કેટલી? તો Q બરાબર બ્રેકેટમાં m of x Q બરાબર બ્રેકેટમાં m of x minus my minus mhc². આપણને ખબર છે સમીકરણ આઈન્સ્ટાઈનનું E બરાબર mc² એટલે ઊર્જાને Q કહું તો Q બરાબર આખો m છે. ધ્યાન આપજો, આખો m છે m c². પણ m કોનું m? તો મૂળ ન્યુક્લિયસનું mx, જનિત ન્યુક્લિયસનું my અને હિલિયમ ન્યુક્લિયસનું mhe c². જો સમજાયું છે કે ધ્યાન આપો. અહીંયા જ્યાં mx શું છે? જનક ન્યુક્લિયસનું દળ. જ્યાં mx એ જનક ન્યુક્લિયસનું દળ, my જનિત ન્યુક્લિયસનું દળ, my જનિત ન્યુક્લિયસનું દળ, mhe એટલે આલ્ફા કણનું દળ. ફરીથી mx જનક ન્યુક્લિયસનું દળ,
my જનિત ન્યુક્લિયસનું દળ, mx કોનું જનક ન્યુક્લિયસનું દળ, my જનિત ન્યુક્લિયસનું દળ, mhe હિલિયમ ન્યુક્લિયસનું દળ અને c શૂન્યાવકાશ, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, પ્રકાશની ઝડપ પણ કહી શકાય. બીજી વાત અગત્યની, જો મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય, જો આપેલ મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય તો q એ નિપજોની ગતિ ઊર્જા છે. જો મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય તો q એ નિપજોની ગતિ ઊર્જા છે. જો મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય તો q એ નિપજોની ગતિ ઊર્જા છે. એટલે કે મૂળ ન્યુક્લિયસ તો સ્થિર છે, બરાબર. આના પરથી આપણે આગળ કહી શકીએ કે પ્રક્રિયા જો આલ્ફા ક્ષય માટે q ગ્રેટર ધેન 0 હોવાથી, આલ્ફા ક્ષય માટે ઊર્જા q is greater than 0 હોવાથી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક, આ પ્રક્રિયા જો q is greater than 0 તો ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. q greater than 0 હોય તો ધ્યાન આપો, આલ્ફા ક્ષયમાં q greater than 0 હોય તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. આલ્ફા ક્ષયમાં q greater than 0 હોય એટલે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. અને q less than 0 હોય તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક, ઉષ્મા ઊર્જા શોષાય છે. q less than 0 તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક, q less than 0 તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક, ઉષ્મા ઊર્જા શોષાય. q ફરીથી q greater than 0 ઉષ્માક્ષેપક, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. અને q less than 0 પ્રક્રિયા ઉષ્મા શોષક, ઉષ્મા ઊર્જા શોષાય છે. ચલો આ ઉદાહરણ સમજીએ આપણે. યુરેનિયમ 92238 યુરેનિયમના ન્યુક્લિયસનું વિભાજન થાય. આપેલ જનક ન્યુક્લિયસ કયું છે? યુરેનિયમ 92238 ના યુરેનિયમ ન્યુક્લિયસનું વિભાજન થાય તો એમાંથી કયા તત્વો બનશે? શું બને નિપજ ન્યુક્લિયસ તરીકે? તો થોરિયમ 90234, થોરિયમ 90234 બને અને હિલિયમ ન્યુક્લિયસ બને. અને હિલિયમ ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન થાય. એટલે યુરેનિયમ 92238 એ જનક ન્યુક્લિયસ છે અને થોરિયમ 90234 એ જનિત ન્યુક્લિયસ છે અને ઉત્સર્જક કણ આલ્ફા કણ 2He4 છે જે હિલિયમ ન્યુક્લિયસ છે. તો આ સમીકરણ આપણે આ ઉદાહરણ મુજબ આ પ્રમાણે થાય. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, યુરેનિયમ 92238 will give to થોરિયમ 90234, થોરિયમ 90234 વત્તા 2He4 વત્તા 2He4 વત્તા Q આ પ્રમાણે લખી શકાય. અહીંયા ફરીથી યુરેનિયમ 92238 થોરિયમ 90234 વત્તા 2He4 વત્તા Q એટલે કે યુરેનિયમ 238 જનક ન્યુક્લિયસ, થોરિયમ 90234 નિપજ ન્યુક્લિયસ, ઉત્સર્જક કણ આલ્ફા કણ 2He4 અને Q એટલે ઉત્પન્ન થતી પ્રક્રિયા ઉત્પન્ન થતી ગતિ ઊર્જા Q બતાવેલી છે. જ્યાં Q એ ઉત્સર્જાતી ઊર્જા, જ્યાં Q એ ઉત્સર્જાતી ઊર્જા છે તો આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી ઊર્જા Q કેટલી? તો Q બરાબર સમજો યુરેનિયમનું દ્રવ્યમાન Mu માઈનસ દ્રવ્યમાન m થોરિયમ અને m He into c2. આપણે ભણી ગયા સમીકરણ આઈન્સ્ટાઈનનું E બરાબર mc2. m એટલે mu ms me into c2 વડે દર્શાવી શકાય. Q એ ઉત્સર્જાતી ઉષ્મા છે. તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આલ્ફા ક્ષય માટે, આલ્ફા વિભાજન માટે આ એક ઉદાહરણ પણ તમે આમાં આપી શકો છો. અચ્છા, બીજો ક્વેશ્ચન બીટા ક્ષય સમજાવો. બીટા કણનું ઉત્સર્જન, બીટા ક્ષય સમજાવો. તો ન્યુક્લિયસ આપમેળે સ્વયં આપમેળે ઇલેક્ટ્રોનનું અને પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. ન્યુક્લિયસ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન આપમેળે ઉત્સર્જન થાય છે. આ ઘટનાને, આ પ્રક્રિયાને બીટા ક્ષય કહે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને, આ પ્રક્રિયાને બીટા ક્ષય કહેવામાં આવે છે.
તો રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસમાંથી આપમેળે બીટા એટલે કે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન જેવા તત્વોનું ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયાને બીટા ક્ષય કહે છે. રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસમાંથી બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન, બીટા પ્લસ એટલે પોઝિટ્રોન કણનું ઉત્સર્જન થાય છે. આવી પ્રક્રિયાને બીટા ક્ષય કહેવામાં આવે છે. સમજ આગળ વિદ્યાર્થી મિત્રો. આના પરથી આગળ કે ભાઈ આલ્ફા ક્ષય અને બીટા ક્ષય એ ચોક્કસ વિભજન ઉર્જા અને અર્ધાયુષ સાથે થતી સ્વયં પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયા છે. આલ્ફા ક્ષય અને બીટા ક્ષય એ ચોક્કસ વિભજન ઉર્જા, આલ્ફા ક્ષય અને બીટા ક્ષય એ ચોક્કસ વિભજન પ્રક્રિયા અથવા વિભજન ઉર્જા એ ચોક્કસ વિભજન ઉર્જા અને અર્ધાયુષ સાથે થતી સ્વયં પ્રક્રિયા છે. અને તે રેડિયોએક્ટિવ ક્ષયના નિયમનું પાલન કરે છે. તે રેડિયોએક્ટિવ તત્વના ક્ષયના નિયમનું પાલન કરે છે. આવા ક્ષયને અર્ધ આયુ તાવ ગુણાંક વડે લાક્ષણિક રીતે રજૂ કરી શકાય. આવા ક્ષયને અર્ધ આયુ તાવ ગુણાંક વડે રજૂ કરી શકાય છે. બીજો અગત્યનો પેરેગ્રાફ ખાસ સમજીએ વિદ્યાર્થી મિત્રો. અગત્યનો છે કે ભાઈ બીટા ક્ષયમાં ધ્યાન આપો. રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસમાં બીટા કણના ઉત્સર્જનમાં કે બીટા ક્ષયમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ને ત્યારે તેની સાથે એન્ટી ન્યુટ્રિનો બીટા ક્ષય જો રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ બીટા કણના ઉત્સર્જન દ્વારા વિભાજન પામે ત્યારે તેની સાથે એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જન થાય. જ્યારે કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ બીટા કણના ઉત્સર્જન દ્વારા વિભાજન પામે ત્યારે એન્ટી ન્યુટ્રિનો નું પણ ઉત્સર્જન થાય છે. જ્યારે બીજી વસ્તુ, જ્યારે કોઈ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ એ બીટા પ્લસ ના ક્ષયમાં, બીટા પ્લસ એટલે પોઝિટ્રોન, જ્યારે કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ બીટા કણનું ઉત્સર્જન કરે, પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે ત્યારે પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો નું પણ ઉત્સર્જન થાય છે. સમજો બંને વાત છે. કોઈ રેડિયોએક્ટિવ તત્વનું ન્યુક્લિયસ બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે ત્યારે એન્ટી ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થાય. કોઈ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ બીટા પ્લસ એટલે પોઝિટ્રોન કણ દ્વારા ઉત્સર્જન પામે તો ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થાય છે. એટલે કે બીટા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં એન્ટી ન્યુટ્રિનો અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન પામે છે. એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો કણ વચ્ચે ધ્યાન આપજો. પેલામાં બીટા માઇનસ ઇલેક્ટ્રોન ઉત્સર્જન, બીજામાં બીટા પ્લસ પોઝિટ્રોનનું ઉત્સર્જન. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં એન્ટી ન્યુટ્રિનો અને પોઝિટ્રોનના ઉત્સર્જનમાં ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ન્યુટ્રિનો એ ઇલેક્ટ્રોનના દળની સરખામણીએ, સમજો ન્યુટ્રિનો છે ને એ ઇલેક્ટ્રોનના દળની સરખામણીએ ખૂબ ઓછું દળ ધરાવતા કણ છે. ન્યુટ્રિનો કણ કેવા છે? ઇલેક્ટ્રોનના દળ કરતાં પણ ઓછું દળ ધરાવતો કણ. કયો? ન્યુટ્રિનો કણ ઇલેક્ટ્રોનના દળ કરતાં પણ ઓછું દળ ધરાવતો કણ છે. ન્યુટ્રિનો એ ઇલેક્ટ્રોનના દળની સરખામણીએ ખૂબ ઓછું દળ ધરાવતો કણ છે. ન્યુટ્રિનો કણ એ ઇલેક્ટ્રોનના દળની સરખામણીએ ખૂબ જ ઓછું દળ ધરાવતો કણ છે અને તેઓ બીજા કણો સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. ન્યુટ્રિનો કણ એ બીજા કણ સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. ન્યુટ્રિનો કણ એ બીજા કણ સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. તેથી તેમની પરખ કરવી મુશ્કેલ છે. તેથી ન્યુટ્રિનો કણની પરખ કરવી મુશ્કેલ છે. ભાઈ ન્યુટ્રિનો કણનું દળ ઇલેક્ટ્રોનના દળની સરખામણીએ ઘણું ઓછું છે. વળી ન્યુટ્રિનો કણ બીજા કણ સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. ન્યુટ્રિનો કણ બીજા કણ સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. તેથી આ કણની પરખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી ન્યુટ્રિનો કણની પરખ કરવી ખૂબ જ
મુશ્કેલ છે. આગળ સમજીએ. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી કોઈ પણ આંતરક્રિયા વગર આરપાર પસાર થઈ શકે છે. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ભાઈ. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો ધ્યાન આપો બંને કણો. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી કોઈ પણ આંતરક્રિયા વગર આરપાર પસાર થઈ શકે છે. દ્રવ્યના વિપુલ જથ્થામાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા વગર આરપાર પસાર થઈ શકે છે. કોણ? ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણો એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા વગર પસાર થઈ શકે છે. ન્યુટ્રિનો અને એન્ટીનો બંને કણો એ બંને દ્રવ્યના વિપુલ જથ્થામાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા વગર પસાર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ એવું અગત્યનું લેક્ચર મારું છે. આ આલ્ફા વિભાજનની પ્રક્રિયા સમજાવો, તેનું ઉદાહરણ આપો અને બીટા શ્રેણી થોડી સમજૂતી આપો. બીટા સ્તરના ઉત્સર્જનની વાત હવે પછીના આગળ પછીના લેક્ચરમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરમાં વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.